થતા આદિવાસીઓ પરના અત્યાચારને બંધ કરો, બંધ કરો, મણિપુરમાં થતા આદિવાસીઓના અત્યાચારને બંધ કરો, બંધ કરો, બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારને બંધ કરો, બંધ કરો, બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પરના અત્યાચારને બંધ કરો, બંધ કરો, મણિપુરમાં થતા આદિવાસીઓના અત્યાચારને બંધ કરો, બંધ કરો. હાય રે ભાજપ, હાય, હાય, હાય રે ભાજપ, હાય, હાય. મણિપુરમાં આદિવાસીઓ પર થતા અત્યાચારને બંધ કરો, બંધ કરો, બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પરના અત્યાચારને બંધ કરો, બંધ કરો. હાય રે ભાજપ, હાય, હાય. મણિપુરમાં થતા આદિવાસીઓ પરના અત્યાચારને બંધ કરો, બંધ કરો, મણિપુરમાં થતા આદિવાસીઓના અત્યાચારને બંધ કરો, બંધ કરો, બાંગ્લાદેશમાં થતા હિન્દુઓ પર અત્યાચારને બંધ કરો, બંધ કરો, બાંગ્લાદેશમાં થતા હિન્દુઓના અત્યાચારને બંધ કરો, બંધ કરો. હાય રે ભાજપ, હાય, હાય. હાય રે ભાજપ. આ દેશ પર જે હિન્દુ પર અત્યાચાર થાય છે એના તાત્કાલિક પગલાં લેવા જોઈએ કેન્દ્ર સરકારે અને ત્યાં શાંતિ બહાલ કરવી જોઈએ. બીજો મુદ્દો મણિપુરનો છે. ત્યાં મણિપુરમાં કેટલા સમયથી આદિવાસીઓ પર અત્યાચાર કરવામાં આવી રહ્યો છે અને ત્યાં અત્યારે સ્કૂલ કોલેજો બી બંધ છે સાહેબ, અને હંમેશા ત્યાં સ્ત્રીઓને પણ નગ્ન પરેડ કરાવવામાં આવી છે ને આ મુદ્દે કેન્દ્રની સરકાર બિલકુલ ફેલ ગઈ છે અને મણિપુરની અંદર આજે પણ ત્યાં હિંસા ચાલુ છે. તો ત્યાં પણ કેન્દ્ર સરકારે ત્યાં પણ તાત્કાલિક પગલાં લઈને ત્યાં પણ શાંતિ બહાલ કરવી જોઈએ. એના માટે અમે આપને આવેદનપત્ર આપવા આવ્યા છે. આવો. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ. હું છું તમારો મિત્ર નવલ ભુરિયા. આ સમય તમે જોઈ રહ્યા છો ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશ. ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશમાં તમારું સ્વાગત છે. દાહોદના કોંગ્રેસ શહેર પ્રમુખ અને એમની ટીમ સાથે દાહોદના કલેક્ટર સાહેબને આવેદનપત્ર આવ્યા છે અને મણિપુર અને બાંગ્લાદેશની જે ઘટનાને લઈને આવ્યા છે એ આપણે જોઈએ. આજે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ વતી અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યા છે. મણિપુરમાં આદિવાસીઓ પર જે અત્યાચાર થાય છે અને બાંગ્લાદેશની અંદર અલ્પસંખ્યક હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે એના પર તાત્કાલિક પગલાં લઈ ત્યાં શાંતિ બહાલ કરવા માટે અમે કેન્દ્ર સરકારને અનુરોધ કરીએ છીએ. આજે જ્યારે મણિપુર ભારત દેશનો એક રાજ્ય છે ત્યાં આજે શાંતિ બહાલ કરવા માટે કેન્દ્ર સરકાર નિષ્ફળ ગઈ છે. કેટલો સમય થઈ ગયો, ત્યાં કોલેજો બંધ છે, સ્કૂલો બંધ છે, ત્યાં વેપાર ધંધા બંધ છે અને ત્યાં એક જ્યારે અમારા વડાપ્રધાન મોદી સાહેબ રૂસ અને યુક્રેનનું યુદ્ધ રોકાવામાં એમની મહત્વની ભૂમિકા હોય તો ભારત દેશમાં આવેલ મણિપુર આપણું રાજ્ય જ છે અને ત્યાં એમને જો ટાઈમ હોય, વડાપ્રધાનજીને ટાઈમ હોય તો ત્યાં જઈ અને ત્યાં શાંતિ બહાલ કરે અને જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર કરવામાં આવે છે, જો આપણા વડાપ્રધાન બાંગ્લાદેશની આઝાદીમાં ભાગ લીધો હોય તો મારો એમને એવું અનુરોધ છે કે અત્યારે જે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહેલા છે એને તાત્કાલિક ધોરણે ડામવા એમણે પગલાં લેવા જોઈએ. આસિફ સૈયદ, પ્રમુખ દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ. જે પ્રમાણે તમે જોયું, કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપવામાં આવ્યું અને એને લઈને કલેક્ટર સાહેબે પણ આશ્વાસન આપ્યું છે અને ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશને જોતા રહેજો અને ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ટાઈમ્સ ઓફ ભીલ પ્રદેશને હરેક લોકો સુધી પુગાડજો. જય જોહાર, જય ભીમ, જય ભીલ પ્રદેશ.